તો હવે વાત કરી લઈએ હવામાનની। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે, તો અન્ય જિલ્લામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, તો આગાહીના પગલે માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। और अभी हेवी रेनफॉल का भी वार्निंग है गुजरात रीजन के लिए अगले 7 दिन, और जो सौराष्ट्र कच्छ के लिए 12 और 13 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डे 1 में हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए, और गुजरात रीजन में डे 2 के लिए 10 जुलाई के लिए जो हेवी रेनफॉल दिया गया है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए येलो वार्निंग के साथ ये हेवी रेनफॉल वार्निंग दिया गया है। ત્યારે જ સાબરકાંઠામાં મગફળીના પાકમાં જીવાત પડતા ખેડૂતોને માથે ઓઢીને રડ્યા। કાતરા નામની જીવાત પડી છે, તે પાન સાફ ખાઈ જાય છે। વરસાદ એક ધારો મહિનાથી ચાલુ રહેવાથી કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો છે। સાબરકાંઠાના ખેડૂતોને એક નહીં બે ઝટકા લાગ્યા છે। પહેલા તો અવિરત વરસાદ પડ્યો, હવે મગફળીના પાકમાં ઈયળે એટેક કરતા ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તીર તૂટે જેવી થઈ ગઈ। સારું ઉત્પાદન થશે તેવી આશાએ આ પંથકના ખેડૂતોએ મગફળીનું બમ્પર વાવેતર કર્યું હતું। પાક લીલોછમ લહેરાવા પણ લાગ્યો છે, પરંતુ ખેડૂતો પર કુદરતનો કહેર એવો વરસ્યો છે કે આ મગફળીમાં કાતરા ફરી વળ્યા છે। લાલ કલરની જીવાત મગફળીના પાક પર ફરી વળી છે। અન્ય પાકમાં પણ જીવાત આવી છે। અનેક દવાઓનો છંટકાવ કરવા છતાં આ કાતરા મરતા નથી અને પાન ખાઈ જાય છે, જેથી ખેતરમાં માત્ર ડાખરા જ જોવા મળે છે। પાન ખવાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને જેનાથી તમામ પાક નષ્ટ થઈ શકે છે। ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ડર છે, એટલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે।